સર્વપ્રથમ સાથે મળીને ગુરુ વંદના કરીએ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 18, જેના 1 થી 25 સૂત્રો આપણે આગળના ભાગમાં સાંભળ્યા. આજે આ ભાગમાં 26 થી 50 સૂત્રોનો સમાવેશ કરશું. સૂત્ર 26. જીવન મુક્ત જે છે એ સામાન્ય માણસની જેમ કર્મ કરે છે. જે કહે કંઈક અને કરે કંઈક તો એ મૂર્ખ નથી હોતો અને સંસારમાં શોભાયમાન થઈને સુખેથી રહે છે. જ્ઞાનીની ઓળખાણ જ્ઞાનથી થાય, કર્મથી નહીં. મુક્તિ પણ જ્ઞાનથી થાય. કર્મ કરીને કોઈને મુક્તિ મળતી નથી હોતી, કેમ કે બધા કર્મનો આધાર શરીર, મન અને અભિમાન, જેના લીધે બધા કર્મ બંધન છે. પણ જ્ઞાની આત્મામાં જીવે, જેનાથી બધા કર્મો સ્વાભાવિક થાય, એ એનાથી અલગ રહે. માટે જ્ઞાનીની ઓળખાણ એની વાણી અને એના વચનથી થાય કે એ શું કહે છે. એના વચન, એની વાણી સત્ય હોય છે, પણ એના કર્મ એનાથી જુદા હોઈ શકે. જ્ઞાની સામાન્ય માણસની જેમ ખાતો પીતો હોય, વ્યવહાર કરતો હોય, પણ અસામાન્ય લાગે. એનાથી ઉલટું અજ્ઞાની અસામાન્ય કામ કરે તો પણ સામાન્યની જેમ. એવી જ રીતે અજ્ઞાનીના કર્મ ઊંચા હોય છતાં પણ દ્રષ્ટિ ક્ષુદ્ર વાસના ઉપર જ રહે છે. માટે જ અષ્ટાવક્ર કહે છે, જ્ઞાની અને અજ્ઞાનીના કહેવામાં અને કરવામાં ઘણું અંતર હોય છે. જ્ઞાની વિવેક, સત્ય અને સૃષ્ટિના એક જ ભાવમાં જીવે છે. સામાન્ય અભિમાન, વાસના અને તુચ્છ ઈચ્છા આશામાં જીવે એ અજ્ઞાનીના કર્મો મૂર્ખ જેવા હોય છે. જ્ઞાની કર્મ કરતાં પણ સૃષ્ટિમાં શોભાયમાન થઈને રહે છે. સૂત્ર 27. જે જ્ઞાની પુરુષ અનેક પ્રકારના વિચાર કરીને શાંતિ મેળવે, એ ન કલ્પના કરે, ન જાણે, ન સાંભળે, ન જોવે છે. અજ્ઞાની સંસારમાં જુદા જુદા ભોગ ભોગવે છે. જ્યારે એ ભોગોથી તૃપ્ત થાય પછી સંન્યાસનો જન્મ થાય છે. સંન્યાસ એટલે સંસારના અનુભવનો સાર, એનો નિચોડ. સંસારનો અનુભવ કર્યા વગર જે સંન્યાસ લે એ કાચા છે, ક્યારેય પણ ડગમગી જાય. સંન્યાસ કામ નથી, અનુભવ છે. ઊંચા જીવન તરફ આગળ વધતું એક ડગલું. એક સંન્યાસી જ આત્મજ્ઞાનનો અધિકારી છે અને એ જ શાંતિ મેળવી શકે. માટે જ અષ્ટાવક્ર કહે છે, નાના વિચારોથી થાકીને જે શાંતિ મેળવે છે એ વિચારોથી મુક્ત થઈ શકે. એને જ આત્મજ્ઞાનનું ફળ મળે છે. આવું મૂર્ખને નથી મળતું, જેને કોઈ વિચાર જ નથી કર્યો. માટે જ જેને સંસારને ભોગવેલો છે, ચિંતનની પરાકાષ્ઠાએ પહોંચેલો છે, એને જ આત્મજ્ઞાનનું ફળ મળે છે. જે સંસારને દુઃખ માનીને હંમેશા દુઃખી રહે છે, એ પરમાત્માને પામીને કેવી રીતે ખુશ થાય? જ્ઞાની વ્યક્તિ પૂર્ણ શાંતિનો અનુભવ કરે છે. એ એક આત્મામાં જ સ્થિત છે, બીજાની કલ્પના કરતો નથી. ન જાણે છે, ન સાંભળે છે, ન જોવે છે. બધી જ જગ્યાએ આત્માને જ સત્ય માને છે. સૂત્ર 28. જ્ઞાની પુરુષ ખલેલ વગરના, સમાધિ વગરના હોવાને કારણે ન તો મુમુક્ષુ છે, ન તો બે હોવાનો વહેમ કે બંધન. એ આ જગતની કલ્પના માને અને બ્રહ્મની જેમ સ્થિર છે. મનના નિર્ણયોથી ખલેલ ઊભી થાય, એ જ અશાંતિનું કારણ છે. મનના આ નિર્ણયને શાંત કરવા માટે જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખનાર સમાધિનો આશરો લે. પણ જેના મનમાં બધા જ નિર્ણય ખલેલ શાંત થઈ ગયા હોય, એને સમાધિ લેવાની જરૂર નથી પડતી. એને કોઈ સાધનની જરૂર નથી પડતી. એટલે એવા જ્ઞાનીએ બધું જ મેળવી લીધું છે કે સાધનની જરૂર જ નથી.
એ સંસારને ભ્રમની જેમ જોવે છે. સૂત્ર 29. જેના અંતઃકરણમાં અભિમાન છે એ કર્મ ન કરતાં પણ સંકલ્પ એટલે કે નક્કી કરેલા કામ કરે છે, અને જ્ઞાની પુરુષ અભિમાન વગર કામ કરતા પણ નથી કરતા. જીવનું અભિમાન જ એનું મૂળ પાપ છે. પોતાને પરમાત્માથી અલગ માને છે એટલે કરતાપણું અને કર્મનું ફળ ભોગવનાર બને. જો અભિમાન મટી જાય તો એ કર્તામાંથી મુક્ત થઈ જાય. એ પછી બધા કામ પ્રારબ્ધ થઈને કરે એ નિમિત્ત માત્ર સમજીને કરે. આત્મજ્ઞાની અભિમાન વગર જ કામ કરતા પણ નથી કરતા. અજ્ઞાની કર્મ નથી કરતા પણ કરે છે, કારણ કે અજ્ઞાની હોય એ રોકવા જાય તો વિચાર તો ચલાયમાન રહેવાના જ. મનમાં સત અસતની વૃત્તિ હાજર જ હોય, અભિમાન પણ હાજર, જેનાથી વિચાર બંધન બની જાય અને એ હર સમય કામ કરતાં પણ કામ નથી કરતા. અને અજ્ઞાની હર સમય કામ કરતાં પણ કામ કરે છે. કામ છોડી દેવું એ મુક્તિ નથી, એનાથી મુક્તિ નહીં મળે, પણ પોતાનું અભિમાન અને કરતાપણું છોડવું પડે. સૂત્ર 30. મુક્ત વ્યક્તિ આવેગ વગર, સંતોષ વગર, કર્તવ્ય વગર, હલચલ વગર, આશા વગર, શંકા વગર મનની શોભાને મળે છે. મુક્ત વ્યક્તિનું મન, એમનું ચિત્ત બધી પ્રકારે શાંત, પ્રકાશરૂપ બની જાય છે. બધી જ પ્રકારના દ્વંદ્વ વગરનું, માટે બધા કામ ચિંતા વગર જ વિવેકથી સ્વભાવને અનુકૂળ હોય એ રીતે થાય. અભિમાન કે મનની ઈચ્છાના આવેશમાં આવીને કોઈ કામ ન કરતા હોય એ બધા કામ કરતાં પણ અળગા રહે. કોઈ પણ શંકા વગરના મનવાળા જ્ઞાની વ્યક્તિ જ શોભાયમાન થાય છે. સૂત્ર 31. જ્ઞાની કે મુક્ત વ્યક્તિ મન દ્વારા જેવી પ્રવૃત્તિમાં કોઈ ઈચ્છા નથી રાખતા, પણ એ નિમિત્ત કે હેતુ વગર ધ્યાન અને કર્મ કરે છે. અજ્ઞાની વ્યક્તિ હોય, કોઈ જાતનું જ્ઞાન જ નથી, એને કામ કરે ને એ પહેલાં ફળની આશા હોય. ફળ વગરનું કામ હોય ને તો એને એ નકામું સમજે. એને મન એવા કામની કોઈ કિંમત ન હોય. એને એમ થાય કે ધન નથી મળતું, સુખ ન મળે તો એ તો કંઈ કામ કહેવાય, એ તો સમય બરબાદ કરવાનું કહેવાય. એ જીવનની કિંમત જ માન, સન્માન, પ્રતિષ્ઠામાં જ આંકે. અજ્ઞાનીએ પોતાની કિંમત બનાવી લીધી છે. એ બધાને આ જ રીતે કિંમત આંકે બધી જ વસ્તુની, અને બધા જ કામ એવી દ્રષ્ટિથી, એવી જ રીતે મેળવવા માંગે. એને મન કામ ખાલી અભિમાનથી જ થતા હોય, જેની પાછળ કંઈક હેતુ હોય. પણ જ્ઞાની વ્યક્તિનું મન કોઈ કામ પાછળ ફળની આશા નથી હોતી. એ ધ્યાન પણ કરે, કર્મ પણ કરે, કોઈ હેતુ વગર, મહેનત વગર, સ્વાભાવિક કરે. સૂત્ર 32. મંદ બુદ્ધિ વ્યક્તિ તત્વ પદાર્થ કે ઉપનિષદો સાંભળીને મૂર્ખતા જ મેળવે, પણ જ્ઞાની મૂર્ખતા વગર સંકોચ કે સમાધિને જ મેળવે. હે શિષ્ય, મંદ બુદ્ધિ એ છે જે ખાલી વાસનાથી ભરેલો છે. સાવ નાના નાના ફાયદા અને લાલચ, એને પોતાના સ્વાર્થ સિવાય કંઈ દેખાતું નથી. જેને ઇન્દ્રિયોથી જ ભોગ ભોગવાય છે એમાં જ રસ છે. જે ગમે તે ઉપનિષદ સાંભળે એ મૂર્ખતા જ પામે છે. કેમ કે ઉપનિષદ કે કોઈ પણ તત્વબોધ એ અતિ સૂક્ષ્મનું વિવેચન છે, જેને મૂર્ખ વ્યક્તિ કેવી રીતે સમજી શકે. એનાથી ઊંધું જ્ઞાની દેખાય મૂર્ખ, પણ એ સ્વચેતનાને સમજીને સમાધિ મેળવે છે. જ્ઞાની બહારથી મૂર્ખતાપૂર્ણ વ્યવહાર કરતો હોય એમ લાગે, એમના કામમાં કોઈ અડચણ ના આવે,
પોતાનો અનુભવ એ સાચી રીતે દેખાડી ન શકે. અને એવું કરવું પણ ન જોઈએ, કેમ કે જ્ઞાનના દેખાડામાં, પ્રદર્શન ભાવમાં અભિમાન આવે. સૂત્ર 32. મનને એકાગ્ર કરવા કે ચલાયમાન કરવા અજ્ઞાની બહુ અભ્યાસ કરે, પણ જ્ઞાની વ્યક્તિ સુતીલ વ્યક્તિની જેમ પોતાના સ્વભાવમાં સ્થિર રહીને કરવા યોગ્ય કે નહીં એવું નથી જોતા. કંઈક કરવાથી આત્મજ્ઞાન કોઈને મળ્યું નથી એમ મળવામાં સમય લાગે. એક ઘડીક વારમાં જેમ રાજા જનકને મળ્યું, કબીરને, રૈદાસને, બીજા ઘણાયને. કરવાથી મળે છે એ જીવનો મોટામાં મોટો વહેમ. ખાલી જાગીને જોવાનું છે. માટે સજાગતા અને બોધ જરૂરી છે. પણ બધા જ પ્રયત્ન અંતઃકરણની શુદ્ધિ માટે થાય છે. જ્યાં સુધી અંતઃકરણ સ્વચ્છ નથી થતું ત્યાં સુધી આત્માનો અહેસાસ નથી થતો. માટે જ અજ્ઞાની મનની એકાગ્રતા માટે કેટલું કરે, કેમ કે મન બહુ ચંચળ છે. કેટલી વાર પકડીને ઠેકાણે રાખવાનો પ્રયત્ન કરે. મનમાં વાસના છે, લાલચ છે, એટલે મન ભાગે. અજ્ઞાનીને અટકાવવા કેટલાય કામ કરવા પડે. માટે અષ્ટાવક્ર કહે છે કે જેને બધી જ લાલચ વાસના શાંત થઈ ગઈ હોય એને કંઈ કરવું ન પડે. એ સૂતેલા વ્યક્તિની જેમ ખાલી માત્ર સ્વભાવમાં જ જીવે, કેમ કે આત્મામાં સ્થિત થયા પછી એને કરવા યોગ્ય કંઈ બાકી રહેતું નથી. સૂત્ર 34. અજ્ઞાની વ્યક્તિ પ્રયત્ન કે અપ્રયત્નથી સુખ નથી મેળવતો. જ્યારે જ્ઞાની વ્યક્તિ ખાલી માત્ર તત્વને જાણીને કૃતાર્થ થઈ જાય. અષ્ટાવક્ર આત્મજ્ઞાન મેળવવાનું રહસ્ય પ્રકટ કરતા કહે છે, મનની અનેક વૃત્તિ છે. એક એક કરીને છોડવાથી સફળતા મળતી નથી. અને જો આ વૃત્તિને છોડવાથી સફળતા મળતી નથી તો એ પાંદડા જેવી છે. કેમ કે મૂળમાં અહંકાર છે, એમ જ વાસના. એક છોડો તો બીજી ઊભી થાય. મૂળમાં પાણી રેડો અને નવી ડાળી તોડતા જાઓ તો કોઈ મતલબ નથી. માટે જ અષ્ટાવક્ર કહે છે, અજ્ઞાની વ્યક્તિ ગમે તેટલી ભક્તિ, સાધના કે પ્રયત્ન કરે, એ પરમ સુખ નહીં મેળવે. એની પ્રકૃતિ શાંત નહીં થાય. કેમ કે અંદર વાસના, મોહ, અહંકાર. એનાથી ઉલટું જ્ઞાની આત્મજ્ઞાનને જાણીને જ કૃતાર્થ થઈ જાય. એની બધી જ વૃત્તિ શાંત થઈ જાય. એને પ્રયત્ન નથી કરવો પડતો, કોઈ સાધના પણ નથી કરવી પડતી. સૂત્ર 35. આ સંસારમાં જે આત્માને જાણવા માટે અભ્યાસ કરે છે એવા અભ્યાસી માણસ આત્માને નથી જાણી શકતા. કેમ કે શુદ્ધ બુદ્ધ, પ્રિય, પૂર્ણ, પ્રપંચ વગર અને દુઃખ વગરના છે. આત્મા જે ચૈતન્ય અને શુદ્ધ છે એનો વિકૃત નથી. એ બોધ સ્વરૂપ છે. એને જાણવા માટે બહારના જ્ઞાનની જરૂર નથી. એ પ્રપંચ વગરનું અને દુઃખ વગરનું છે. એવી આત્મા જ આપણો સ્વભાવ છે. આપણે ભૂલથી જ શરીર, મન, અભિમાન વગેરેને આપણો સ્વભાવ માની લીધો, જે વહેમ છે. આત્માને જાણવા માટે બધો જ વહેમ દૂર થાય એ જરૂરી છે. આ દુનિયામાં જે અભ્યાસ કરીને આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે એ નથી જાણી શકતા. કેમ કે અભ્યાસના લીધે અભિમાન વધે. કેમ કે મનની વૃત્તિ શાંત થવાને બદલે ઓપોઝિટ થાય. સંસારની માયાજાળ એવી છે કે મનને એ બાજુ ખેંચે. અભ્યાસથી વૃત્તિ વધે, વધારે પ્રબળ બને, જેનાથી એ બંધનનું કારણ બને. આ બધા અભ્યાસ છોડવાથી જ મન શાંતિનો અનુભવ કરે છે. સૂત્ર 36. અજ્ઞાની અભ્યાસ જેવા કર્મ કરીને મોક્ષ નથી મેળવતો, જ્યારે જ્ઞાની ક્રિયા વગર જ ખાલી માત્ર જ્ઞાનથી જ મુક્ત થઈ સ્થિત રહે છે. આત્મા જીવનો સ્વભાવ છે, એને જાણવાનું. એટલે જેને આત્માને જાણી લીધું એને બ્રહ્મને જાણી લીધું. એ શુદ્ધ ચિત્ત, શુદ્ધ મન થઈ ગયા. બધા વહેમ, બંધન છૂટી ગયા. અને એ જ મુક્તિ છે
જ્યારે અજ્ઞાની વ્યક્તિ અજ્ઞાનથી આ બંધન દૂર કરવા માંગે છે, કેમ કે બંધન જ એમ છે જે અજ્ઞાનના લીધે અને માટે જ અભ્યાસ જરૂરી નથી. જ્ઞાન મેળવ્યા પછી એ આપોઆપ છૂટી જાય. મોક્ષ એટલે પોતાનામાં સ્વસાગરમાં ડૂબકી મારવી. પાણીમાં તરવા માટે પ્રેક્ટિસની જરૂર છે. જો આ એક્ઝામ્પલ, ડૂબકી મારવા માટે નહીં, ખાલી કૂદકો મારવાનું સાહસ, કૂદકો મારવાની હિંમત જરૂરી છે. મોક્ષ માટે સમર્પણ ભાવથી છોડવું જ જરૂરી છે. આગળ અસ્તિત્વ આપોઆપ જ સંભાળી લે છે. આ જ આત્મજ્ઞાન છે અને એ જ મુક્તિ છે. સૂત્ર 37. અજ્ઞાની બ્રહ્મ થવાની ઈચ્છા રાખે પણ બ્રહ્મ ન થઈ શકે. જ્ઞાની વ્યક્તિની કોઈ ઈચ્છા ન હોય તો પણ બ્રહ્મ સ્વરૂપને ભજવાવાળા હોય છે. અષ્ટાવક્ર કહે છે, જેમ સિંહનું બચ્ચું બકરીના ટોળામાં પોતાને બકરી સમજે, પછી પોતાને જોયા પછી પોતાના અસલી લોહીની ખબર પડી જાય અને પોતાનો બકરી હોવાનો વહેમ મટી જાય. હવે એને સિંહ બનવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. એવી જ રીતે જ્ઞાનીને ખાલી સ્વરૂપની ખબર પડે એટલે બધો વહેમ મટી જાય. બ્રહ્મ બનવા માટે પ્રયત્નની જરૂર નથી. જીવ બ્રહ્મ છે જ, જેને એણે જાણી લીધો છે. અષ્ટાવક્ર કહે છે, અજ્ઞાની બ્રહ્મ થવાની ઈચ્છા રાખે એટલે એ બ્રહ્મ નથી થઈ શકતા, અને જો એ બ્રહ્મ નથી તો ઈચ્છા રાખવાથી એ બ્રહ્મ ન થઈ શકે. પણ જે બ્રહ્મ છે જ એ પોતાને જાણે છે એટલે જ બ્રહ્મ બની જાય છે. સૂત્ર 38. આ આધાર વગરના દુરાગ્રહવાળા સંસારનો પોષક અજ્ઞાની વ્યક્તિ છે. આ અનર્થના રૂપ મૂળવાળા સંસાર મૂળ જ્ઞાનીથી કરાયેલો છે. સંસારના ખોટા આગ્રહના કારણે સુખ દુઃખ, હરખ શોકનો અનુભવ થાય છે. જ્યારે દુરાગ્રહ અને પૂર્વાગ્રહ શાંત થાય ત્યારે સંસારમાં સુખ શાંતિનો અનુભવ થાય છે. દુરાગ્રહના લીધે જ સંસાર અનર્થનો મૂળ બની જાય. એમાં કોઈ જ્ઞાન નથી. જે જ્ઞાનીને વાસ્તવિકતાની ખબર છે, માટે જે જ્ઞાની અનર્થના મૂળને સમજીને એનાથી સંબંધનો વિચ્છેદ કરી આત્મા સાથે સંબંધ જોડે છે, એ જ સુખ શાંતિનો અનુભવ કરે છે. જ્યારે અજ્ઞાની જ્ઞાન વગર આધાર વગરના સંસારનું પોષણ કરે છે, આત્મ આનંદનો અભાવ છે, વિષય ભોગને જ સુખ માને છે, પણ આત્મા આનંદ મળે વિષય ભોગને તુચ્છ સમજીને છોડી દે, એ જ્ઞાની. સૂત્ર 39. અજ્ઞાની જેમ શાંત થવાની ઈચ્છા કરે છે એમ એ શાંતિ નથી મેળવી શકતા, પણ જ્ઞાની વ્યક્તિ મૂળ તત્વને જાણીને હંમેશા શાંત મનવાળો છે. અષ્ટાવક્ર કહે છે, હે જનક, મૂર્ખ અજ્ઞાની મનમાં શાંતિની ઈચ્છા રાખીને પણ ઈચ્છાની તરંગ ઊભી થાય એટલે એ હિલોડા અશાંતિ ઊભી કરે, માટે જ એ શાંતિ ન મેળવે. જે ધીર વ્યક્તિ છે એ નક્કી જાણીને જ શાંતિની ઈચ્છા નથી કરતા. સમભાવમાં સ્થિર થવું, દ્વંદ્વ જે બે વસ્તુથી રહિત થવું, એ આત્માનો અનુભવ થવો, એ પરમ શાંતિ છે. ઈચ્છા રાખવી એ અશાંતિનું કારણ છે. સૂત્ર 40. જે ખરાબનું દર્શન કરે છે એને આત્મદર્શન ક્યાં થાય? જ્ઞાની વ્યક્તિ દુષ્ટને જોતા જ નથી, એ અવિનાશીને જોવે છે. અજ્ઞાની બહાર જોવે, અંદર છુપાયેલી આત્માને ન જોવે. ઇન્દ્રિયો જે છે એ સ્થૂળ છે, અજ્ઞાની એ જ જોઈ શકે. જે અતિ સૂક્ષ્મ છે એ એની પકડમાં નથી આવતું. એવી જ રીતે સાધારણ માણસ ખાલી માત્ર વસ્તુ જોવે, પણ વૈજ્ઞાનિક હોય તો એ અંદરની ઊર્જાને પણ જોવે. એવી જ રીતે ખરાબ વસ્તુથી જોડાયેલા રહેવાથી આત્મદર્શન નથી થઈ શકતા, કેમ કે આત્મા પોતે જ દ્રષ્ટા છે, પોતાને જોવાવાળી. માટે જ જ્ઞાની ખરાબ વસ્તુને નથી જોતા, પણ એ અમર આત્માને જોવે છે, જેનાથી આખું જગત દૃશ્યમાન છે. અજ્ઞાની જ ખરાબ વસ્તુને જોવે છે. સૂત્ર 41. જે નક્કી જાણીને મનને રોકે
એવા અજ્ઞાનીને ક્યાં મનનો નિરોધ? પોતાનામાં રમણ કરવાવાળા જ્ઞાની વ્યક્તિને મનને રોકવું એ સ્વાભાવિક છે. જ્યાં સુધી જીવમાં મનરૂપી ઘોડા દોડે છે ત્યાં સુધી મનમાં શાંતિ નથી હોતી. મનનું ભોજન જ કર્મ છે. કર્મ કર્યા વગર કોઈ રહી ન શકે. માટે જ અષ્ટાવક્ર કહે છે, જે હઠપૂર્વક મનનો વિરોધ કરે છે એ મનનું જ કારણ, જેનાથી ક્યારેય મનનો વિરોધ ન થાય. પણ મન વધારે મજબૂત હોય છે, અભિમાન વધારે મજબૂત છે. માટે જ અજ્ઞાનીને ક્યારેય શાંતિ મળતી નથી. પણ ઉત્તમ વ્યક્તિ, જેને આત્માને જાણી લીધો છે, જે હંમેશા આત્મામાં જ રમણ કરે છે, એ જ શાંતિને મેળવે છે. એના મનનો નિરોધ સ્વાભાવિક રૂપથી થાય, જેનાથી હંમેશા સમાધિ બનેલી રહે. સૂત્ર 42. કોઈ ભાવને માને, કોઈ કંઈ નહીં એવું. એવી જ રીતે કોઈ બંનેને માનવાવાળા હોય, કોઈ બંનેમાંથી એકેયને ન માને, અને એ જ સ્વસ્થ ચિત્ત છે. અષ્ટાવક્ર કહે છે, કોઈ ઈશ્વરને ભાવરૂપ માને, કોઈ અભાવરૂપ માને, પણ બંને અજ્ઞાની છે. આ બંનેની માન્યતા છે. બેમાંથી એકેય કંઈ જાણ્યું નથી. બંને રૂઢિવાદી અને પરંપરાવાદી છે. પરમાત્મા એટલો વિશાળ રૂપ છે કે નાની બુદ્ધિના ઘેરામાં સમાય એમ નથી. જેને જાણ્યું જ નથી અને કહે કે જાણી લીધું છે, એ અજ્ઞાની. જેને જાણી લીધું અને મૌન થઈ જાય, એમનું કહેવાનું જ અઘરું થઈ જાય. માટે જ જ્ઞાની ન તો એવું કહે કે પરમાત્મા છે, ન તો એવું કહે કે નથી. એ બંને અડગ છે, બંનેમાં સ્થિર. એવો વ્યક્તિ સ્વસ્થ મન અને પરમ શાંતિ મેળવે છે. સૂત્ર 43. દુર્બુદ્ધિવાળો વ્યક્તિ શુદ્ધ અદ્વૈત આત્માની ભાવના કરે છે, પણ અજ્ઞાનના લીધે એ જાણી નથી શકતા અને જીવનભર સુખ વગર રહે છે. ભાવના કરવી એટલે સુખ ન મળે. જ્યારે જાણીએ સંપૂર્ણ ત્યારે સુખ મળે. પણ દુર્બુદ્ધિ વાળો વ્યક્તિને સંસારથી મોહ લાગેલો જ રહે છે. એ મોહને એ ક્યારેય ઓળખી નથી શકતો, પણ દેખાડાના હિસાબે પાખંડ કરે. શુદ્ધ અદ્વૈત આત્માની ભાવના કરે. દુનિયામાં ઘણા આવા બેઈમાન લોકો હોય, જે બોલે છે ખોટું પણ કહે કે ખોટું નથી બોલતો, બેઈમાની નથી કરતો, બ્રહ્મચર્યની વાતો કરે, લાખોની ચોરી કરે, 1000 રૂપિયા મંદિરમાં દાન કરે, દાનવીર હોવાનો દેખાડો કરે. દેખાડા વગરનું પોતાનું રૂપાંતરણ કરવું એ અજ્ઞાની માટે અશક્ય હોય. જ્યારે આ રૂપાંતરણ થાય એ સત્ય તરફનું ડગલું છે અને એ જ ધર્મ છે. એનાથી જ જ્ઞાન થાય, આત્મા સાક્ષાત્કાર થાય. ભાવના કરવાથી નહીં. પ્રત્યક્ષ પાઠ મેળવો ત્યારે જ સુખ મળે. સૂત્ર 44. મુમુક્ષુ વ્યક્તિ બુદ્ધિના આધાર વગર રહી ન શકે. જ્યારે મુક્ત હંમેશા નિષ્કામ અને આશ્રય વગર રહે છે. દરેક જીવ સહારો માંગે, આધાર માંગે, અને જો પરમાત્માનો આશરો મળી જાય તો એ તૃપ્ત થઈ જાય. પણ જ્યારે ન મળે ત્યારે વિષય તરફ દોડ. બુદ્ધિ પણ આશરો માંગે. આધાર વગર વિચાર નકામા છે. માટે જ મુમુક્ષુ વ્યક્તિ પૂજા પાઠ, પંડિત, મંદિર કે પરમાત્માનો આધાર લઈને ચાલે છે. પણ અષ્ટાવક્ર કહે છે, જ્યારે કોઈ સહારો આધાર માંગે કે ઈચ્છે, અને જો એ પરમાત્માનો જ હોય ત્યાં સુધી મુક્તિ નથી. એ આધાર આશરો પણ બંધન છે. હેતુ પૂરી થઈ ગયા પછી આધાર પણ છોડી દેવો જોઈએ. ત્યારે જ વ્યક્તિ નિષ્કામ અને નિરાલંબ હોય છે. નદી પાર થઈ ગઈ પછી હોડી ત્યાં જ છોડવી પડે. એવી રીતે બુદ્ધિ અને મનની આવી સ્થિતિ જ મુક્તિ છે. સૂત્ર 45. સૂત્ર 45. વિષયો તરફ જેના મન દોડતા હોય એવા અજ્ઞાની વ્યક્તિ ક્યાંક શરણું શોધતા મનને રોકવા
અને એકાગ્ર કરવા પહાડની ગુફામાં પ્રવેશ કરે છે. સંસારી વિષયોથી બીવે નહીં, ભોગવી લે. આ બધા વિષય એને ઘડીક વારનો આનંદ આપે, પણ ચિરસ્થાયી આનંદ જેની એમને ખબર જ નથી. માટે એ ક્ષણવારના આનંદમાં સંતોષ પામે. પણ જેને આત્મજ્ઞાનની ઈચ્છા છે, જેને આત્મજ્ઞાનને જાણે છે, એ આ બધા વિષયથી બીવે. એ સંસારથી ભાગવાની કોશિશ કરે. એક પ્રકારે એ પણ અજ્ઞાની એવું વિચારે કે પહાડમાં એકાંતમાં ભાગવાથી આત્મજ્ઞાન થઈ જશે, કારણ કે એમને આત્મજ્ઞાનને જાણવું છે એટલે ભાગી જવું. પણ આ પણ એક વહેમ છે. મૂળ તો અંદરની વાસના છે, જેનાથી વ્યક્તિ વિષયોની પાછળ ભાગે. સંસાર કારણ નથી કે છોડી દીધો તો હવે વાસના પણ છૂટી જશે. એ અંદરથી શાંત થાય ત્યારે ઓટોમેટિક રોકાય, વાસના છૂટી જાય. દ્રષ્ટાભાવથી બોધપૂર્વક જોવાથી જ થાય, એના સિવાય કોઈ ઉપાય નથી. સૂત્ર 46. વાસના વગરનો વ્યક્તિ સિંહ જેવો. એને જોઈને વિષયરૂપી હાથી ચૂપચાપ ભાગી જાય છે. એટલે કે અસમર્થ હોય ને એની સેવા કરવા લાગે છે. અષ્ટાવક્ર કહે છે, વિષયોથી બીને ભાગવાથી અંદર બીક રહે. એ સપનામાં કે ધ્યાન સમાધિ વખતે પણ ઉત્પાત કરાવે. માટે જંગલમાં ભાગવાથી કોઈ ઉપાય નથી, પણ વાસના ન રાખવી એ જ ઉપાય છે. વાસના જ આકર્ષણ ઊભું કરે છે. જો વાસના ન રહે તો આકર્ષણ આપમેળે જ ખતમ થઈ જાય. પછી એકાંત માટે ગુફામાં કે પહાડમાં જવાની જરૂર નથી. સંસારમાં રહીને પણ થાય. અષ્ટાવક્ર કહે છે, આ વિષય હાથી સમાન બળવાન છે. સૂત્ર 47. શંકા વગરનો અને સ્થિર મનવાળો વ્યક્તિ, નિશ્ચળ મન જેને કહેવાય, એવો મુક્ત યમ નિયમનો આગ્રહ સાથે કરવાનું નથી વિચારતો, પણ એ સાંભળતા, જોતા, સ્પર્શ કરતા, ખાતા પીતા, સૂંઘતા સુખપૂર્વક રહે છે. જેની બધી જ વાસના પૂરી થઈ ગઈ, બધી ઈચ્છાવૃત્તિ શાંત થઈ ગઈ છે, જેને હવે કંઈ પામવાની ઈચ્છા નથી, એવો આત્મજ્ઞાન પામેલો પુરુષ વગર કારણ જ શંકા વગરના અને મુક્ત મનવાળો છે. મનથી મુક્ત થવાને કારણે જ દ્વૈત અદ્વૈતથી પાર થઈને માત્ર આત્મામાં સ્થિર રહે છે. એના બધા જ આગ્રહ પૂરા થઈ જાય, એનું અભિમાન ગળી જાય, જેનાથી કર્તવ્યનું અભિમાન રહેતું નથી. યમ નિયમને કે નિયમથી પાલન ન કરે, એ સ્વભાવગત જ થયા કરે. જ્ઞાન મળે પછી જ્ઞાનીનો સ્વભાવ જ એવો થઈ જાય કે ઓટોમેટિક પાલન થાય. એવો જ્ઞાની આગ્રહથી બધું જ કામ જોવું, સ્પર્શ કરવું, સૂંઘવું વગેરે ઇન્દ્રિયોથી બધા કર્મ કરતા પણ સુખપૂર્વક રહે છે. સૂત્ર 48. યથાર્થ જ્ઞાન સાંભળવા માત્રથી જ છે. જે સ્વસ્થ મનવાળા વ્યક્તિ કોઈ આધાર કે કોઈ આચાર એટલે કે વ્યવહાર કે ઉદાસીનતાને જોવે છે. અષ્ટાવક્ર કહે છે, હે રાજન, ચિદાત્માને માત્ર સાંભળવાથી જ જેની બુદ્ધિ શુદ્ધ અને અખંડાકાર ઊભી છે એવી જ આપણા આત્મા સ્વરૂપમાં સ્થિત છે. એ ન તો આચાર એટલે કે ન આચરણ કરવું, ન અનાચાર એટલે આમ નથી કરવું, ન શુભ કે ન અશુભ કર્મને તે એના વગર જ રહેવાનું એવી ઈચ્છા રાખે, કેમ કે હંમેશા આત્માનંદમાં જ મગ્ન રહે છે. સૂત્ર 49. જ્ઞાની વ્યક્તિને જ્યારે કંઈ પણ શુભ કે અશુભ કરવાનું આવે ત્યારે એ સરળતાથી કરે, કેમ કે એનો વ્યવહાર બાળપણ જેવો હોય છે. નાનું બાળક, એને કોઈ આગ્રહ ન હોય, એના મનમાં કોઈ પ્રકારની ઈચ્છા ન હોય, એ કર્મ વગરનો, એને કોઈ પણ પ્રકારની ચેષ્ટા વગરનો જ હોય. આત્મજ્ઞાની બાળક જેવું હોય છે. ફળની આશા વગર કર્તવ્ય સમજીને કામ કરે, પ્રારબ્ધથી કરેલા કર્મનો ભોગ જ ભોગવે. એ સંસારમાં રહે એટલે જુદા જુદા પ્રકારના કર્મોનો સામનો કરવો પડે,
કોઈ કામ ગમે કે ન ગમે છતાં પણ દરેક પ્રકારના કાર્ય કરવા માટે બંધાયેલો છે. અષ્ટાવક્ર આ વાત રાજા જનકને આ પ્રકારે કરે છે કે હે રાજન, જેને આત્મજ્ઞાન થઈ જાય છે એને શરીર ધર્મ નિભાવવો પડે છે. એને સમજાય છે કે એનું શરીર આત્માનું સાક્ષી સ્વરૂપ છે, જ્યારે આત્મા સ્વતંત્ર અને શાશ્વત છે. દેહ એ નશ્વર છે, એ નષ્ટ થવાનો જ છે. આત્મ સ્વરૂપને કોઈ આશ્રયની જરૂર નથી, પણ શરીરને છે. જ્ઞાનીની સામે પણ એવા કર્મ આવે કે શુભ હોય કે અશુભ તો પણ કરવા પડે. એવા એ કર્મ એ ચૂપચાપ નિભાવી લે અને ફળ પ્રારબ્ધ પર છોડી દે. સંસારમાં રહેવું અને એ પણ જુદા જુદા લોકો સાથે, તો સારા કામ એટલે કે શુભ કામ કે અશુભ કામ એવો નિર્ણય શક્ય નથી. એટલે જેવું કામ આવે જાય, જ્ઞાની કોઈ આગ્રહ રાખ્યા વગર સરળતાથી સ્વાભાવિક કરી લે. અષ્ટાવક્ર કહે છે, જ્ઞાનીના કામ બાળક જેવા, શુદ્ધ મન નાના બાળકનું જેમ હોય, કોઈ ઈચ્છા વગરનું. કામ માટે કોઈ પ્રયત્ન ન હોય. એની ઈચ્છા કુદરતી, સ્વાભાવિક અને સરળ હોય છે. સૂત્ર 50. જ્ઞાની વ્યક્તિ સ્વતંત્ર રીતે સુખ અને જ્ઞાન મેળવે છે. સ્વતંત્ર જ નિત્ય સુખ મેળવે સ્વતંત્ર પરમ પદ પામતા હોય છે. સ્વતંત્રતા એટલે રાગદ્વેષને આધીન એને દુઃખ થાય. આ જ્ઞાની વ્યક્તિ કોઈને આધીન ન હોય, માટે જ નિત્ય સુખ અને પરમ શાંતિનો અનુભવ કરે અને પરમ શાંતિ મેળવે. કથાને અહીંયા વિરામ આપીએ. આગળ ફરી મળીશું. સર્વને મારા ઓમ નમો નારાયણ.